બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાના ગંભીર ગુનામાં ગણતરીના કલાકોમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને પકડી પાડવામાં બેસ્તાન પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ગત તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ ફરિયાદી અજમેરી ખાતુન રહેવાસી તિરુપતિનગર ઊન બેસ્તાન દ્વારા બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદ મુજબ સોએબ રહીશખાન પઠાણ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરે એકત્રિત થઈને ફરિયાદી અને તેમના પરિવારજનો ઉપર ગધડા પાટું વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના દિયર મોહમ્મદ ઝફર હુસેન અંસારીને ચપ્પુ વડે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી, જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું. આ બનાવના પગલે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યા. ગંભીર પ્રકારના ગુનાનો ભેદ ઉકેલવા સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે મુખ્ય આરોપી સોએબ ખાન રહીશખાન પઠાણ ઉંમર વર્ષ 18, 11 માર્ચ સહિત 4 બાળ કિશોરોને ડિટેન કરવામાં બેસ્તાન પોલીસને સફળતા મળી છે. ગઈ તારીખ 2/1/2026ના રોજ બેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલી પીચ રેલવે ફાટક પાસે આવેલી છે. ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક સોએબ રહીશખાન પઠાણ, જેની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા. તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો. મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતાં બેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી. મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે, અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી. આજે મુખ્ય આરોપી છે સોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.